જલમથી ઉત્કલના ભૂમિભાગને કે ભૂમિભાગ પર લાવાના સ્થળો ખૂબ ઊંચાઈ સુધી ચડવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. ભારતમાં લાવા મહારાષ્ટ્રના લાવાનું ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, એન્ટાર્કટિકાનો ઉચ્ચ પ્રદેશ એન્ડ ગ્રીનલેન્ડ અરબસ્તાન તેના ઉદાહરણો છે. ઉચ્ચ પ્રદેશનું મહત્વ. ઉચ્ચ પ્રદેશ લાવા ફળદ્રુપ જમીન હોય તો કપાસિયાની ખેતી માટે અનુકૂળ બને છે. પ્રાચીન નક્કર ખડકોના લીધે લોખંડ, મેંગેનીઝ, સોનું બને છે. 180 મીટરથી ઓછી ઊંચાઈએ સમતલ ભૂમિ સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલ સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાના મોટાભાગના મેદાનોને માટીથી નિર્માણ પામે છે. આજે હું ઉપસાગર વિશે રજૂઆત કરી. ઉપસાગર વિશાળ કદના હોઈ શકે છે. ભારતમાં મોંગોલિયમનો ઉચ્ચ પ્રદેશ તેના શ્રેષ્ઠ ઉદાહરણ છે. વિશાળ નાના કદના હોઈ શકે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેના શ્રેષ્ઠ ઉદાહરણ છે. અખાત છે. આજે હું અખાત વિશે રજૂ કરું છું. જ્યારે કોઈ જળ વિસ્તારની ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવાય છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલો હોય છે, જેને સમુદ્ર રેખા તરીકે સંજ્ઞા પણ આપી શકાય. ઉદાહરણ તરીકે કન્યાકુમારી ભારત અને કેપ ઓફ ગુડ હોપ આફ્રિકા. જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તે ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, અંદમાન, નિકોબાર અને શંખદ્વાર, બેટ દ્વારકા, તિરોટ અને નળબટ, પિરામિડ, શિયાળાના બટ વગેરે. વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ ભેટ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે હિમ નદીના ઘસારાના કારણે પરિણામે